શું તમે ક્યારે આ રીતે કાચા બટેટાની સ્ટફ લચ્છા ટિક્કી ક્યારે ખાધી છે? તો આજે આપણે કાચા બટેટામાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લચ્છા ટિક્કી બનાવીશું. એના માટે કાચા બટેટાને છાલ કાઢીને ગ્રેટ કરી લેવાના છે. સારા પાણીથી વોશ કરી લેવાના છે અને આપણે આ રીતે નિતારી લેવાના છે. હવે ગરમ પાણીની અંદર બટેટાના લચ્છા અડધી ચમચી મીઠું એડ કરીને થોડીવાર રેસ્ટ આપીશું. એ પછી આ રીતે કોઈ પણ સારા કપડાની અંદર એકદમ સારી રીતે પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે એને નીચાવી લેવાના છે. એકદમ સરસ એવા લચ્છા આપણા કોરા થઈ ગયા છે. 1 ચમચી મીઠું અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું. હવે સ્ટફિંગ બનાવવા માટે થોડા એવા મકાઈના દાણા, કાજુ, કિસમિસ, બ્લેક પેપર લીધા છે, મીઠું લીધું છે અને ચાટ મસાલાને એડ કરીને વચ્ચે આ રીતે ટિક્કીની અંદર આપણે સ્ટફ કરી લેવાના છે. ઉપરથી પણ આ રીતે લચ્છા એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આ રીતે ગરમા ગરમ તેલની અંદર આપણે ટિક્કીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લઈશું. ટિક્કીને અહીંયા મેં ઓડી યુનિરપ પેપર પર રાખેલી છે જેથી ઓઇલ ફ્રી રહેશે અને એકદમ સારી રીતે ક્રિસ્પી બનશે. આ ટિક્કીનો તમે આ રીતે ચાટ પણ